માગો વેશ આપણે જય દ્વારકાધીશ મિત્રો અને ગુડ મોર્નિંગ. આજ ગુડ મોર્નિંગ બહુ એટલે બહુ મસ્ત છે ને. અત્યારે જો વાગ્યા છે હજી 6:15 થઈ છે અને અત્યારમાં જો વરસાદ આવી ગયો. જો નામી પાણી છે ને ફરિયામાંથી હાલી ગયા અને અત્યારે હવે પાછો હાવ ઉઘાડ દઈ દીધો એટલે હવે લગભગ વાંધો નથી. મેં જો સવારમાં ઉઠી 5:30 વાગે અને માલને ડાયરેક્ટ બહાર બાંધીને ડાયરેક્ટ શું કે નાખ્યું, ગાયને ખાણ મૂક્યું. ત્યાં તો ડાયરેક્ટ વરસાદ આવી ગયો. પછી બધો ભૂકો પાછો લઈ લીધો ને ગાય તો ખાણતા ખાઈ ગઈ. વાંધો નથી, ખાઈ ગઈ ખાણ. જોતા માખીઓ અમારે માખીઓ એવી આવી ગઈ ને 2 દી થયા વાત ના પૂછો. લક્ષ્મીને જો તમે નાવા દીધી. લક્ષ્મી હાલો તો હે ને મારે હવે ધુવાડી કરવી પડશે કેમ કે બહુ માખીઓ આવી ગઈ. गाइस लोग देख सकते हो कि कहीं दिनों के बाद धूप निकली है. देखो कितना तेज हो रहा है. देखो हम नहीं જોવાતું હું એવો પ્રકાશ પડે. જોઈ જો વાતાવરણ છે ને જે અત્યારે ઓહો ભાઈ ભાઈ ભૂક્કા કાઢ નાખે ને એવું વાતાવરણ છે અત્યારે. જોયું જતા ચોખ્ખું દેખાય જોરદાર અત્યારનું વાતાવરણ છે. અને જો ગાઈસ આપણે છે ને કાલે આમાં ઓલો રેડ પાયો તો રસોડામાં પાણી પડતું હતું ને એટલે ને હાલો નાહી ધોઈ અને અમે થઈ ગયા તૈયાર અને અમારે જવું છે બહાર. એ લોંગ ટ્રીપ ઉપર અને એ 2 વ્હીલ લઈને પાછું. એટલે બહુ મજા આવવાની છે. તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. માગો વેશ ને આપણે જય દ્વારકાધીશ મિત્રો ને ગુડ મોર્નિંગ. આપણે છે ને સેટ કાલે આપણે ગયા હતા બહાર અને પછી સાંજે આવવામાં બહુ મોડું થઈ ગયું હતું એટલે આપણે કાલે આખો દીમાં ક્યાંય વ્લોગ શૂટ જ નથી કર્યો. અને અત્યારે મેં આપણે આવી ગયા છીએ વાડીએ ને કાલે પણ વરસાદ બહુ જાજો વરસી ગયો. આજ રાતે પણ ચાલુ હતો. અને જો આ આપણી પાછતરી માંડવી અને વાંથી આગતરી આખો હેડો જ છે જો કે હજી. અને અત્યારે મેં આવ્યા આપણે ચક્કર મારવા. આપણે ઉપલી કટકી જ બતાવી જ નથી. એમાં ખડ બહુ છે એકચ્યુઅલીમાં ગાઈસ લોગ. અને જો આ હેઠા હતા હે ને હમણાં વઢાઈને એવા થઈ જાય જેમ કેવા વધે છે હેઠા. એમાં ઓલો વચલો હેઠો છે ને એ ત્યાં અટાણા 8 હોય ને તો વઢાય એમ હે. એનું કારણ છે કે એમાં હે ને પલાઈન માંડવી આવે છે ને એટલે એમાં વહેલું પાણી જઈડું હતું એટલે એ હમણાં વઢાય. અને આપણે જોઈએ લગભગ ત્યાં આજે ઓલા શીબડા ને બકાલું બધું આવ્યું ઉગી ગયું હે 99% ચોરી નહીં બધું જોઈ જોઈ શું છે હકીકત. જો તો છે ને આગતરી માંડવી છે ને એમાં ત્યાં ફૂલે ઉઘડવા માંડ્યા. જો આ બધામાં ફૂલણા દેખાય. એમાં બધા ફૂલણા દેખાવા માંડ્યા. આગતરી માંડવી હજી મહિના દી નથી થઈ, લગભગ 25 દીની થઈ હે તો ઉઘડવા માંડ્યા ફૂલણા મસ્તીના. गाइस लोग तो अभी हम पानी की बात करते हैं तो देखो इतना बार तो अभी डूब जाएगा. इतना पानी आ चुका है देखो टिपक रहा है. અને જો ડોલરના ફૂલ કેવા મસ્ત ઉગડ્યા જોયું. અને અહીંયા આપણે જો આખડની દવા મારી હતી ને તો બધું થઈ ગયું ફૂંકાઈ ગયું હાવ. અને આપણે જો હમણાં ઝાડમાં જો ઓલો આંબો ફૂલ વધે, અહીંયા આંબો વધે, આ નારિયેળી ફૂલ વધે. જો એક આંબો વાંહે રહ્યો હમણાં ફૂલ બધા વધે છે. હવે જો આમને રહી જાય ને જો રેઢિયાર માલ ના આવે ને તો બાકી ન કરતા હરીવાલા થઈ જાય. તો મસ્ત છે ને 3 દિવસ વરસાદ વર્યો ને 3 દિવસ પછી આજે છે ને વિરામ લીધો છે. ચોથા દિવસે જો આજે મસ્ત ખરાલ છે ને ફૂલ પવન છે મસ્તીનો. અને જો હમણાં મેં માલને અંદર બાંધ્યા ને અહીં ભૂકો ફૂકો કેમ કે છે ને મેં થાય ને એટલે ભૂકો કરવાઈ જાય એટલે છે ને ત્યાં તડકાનું મૂકી દઈએ તો માલ ખાય મસ્તીના. અને આજ તો એવું લાગે કે વરસાદ નહીં આવે. અને અહીંયા જો નીણ ભીગવી છે કેમ કે નીણે છે ને કારવારી થઈ જાય એટલે. અને બાકી જો પવન છે આજ મસ્તીનું. આજ વાતાવરણ થઈ ગયું આખું ખુલ્લું. એવું લાગે છે કે આજ તો વરસાદ નહીં આવે. બાકી તો આનું કંઈ નક્કી ના કહેવાય. એક વાદળી જીરીક ઉપર ડાયરેક્ટ વરસી જાય એટલે
પણ ના મેં બીજું શું આપણે વરસાદ ફૂલ થઈ ગયો, પાણી ફૂલ થઈ ગયા. આમ તો જો કે આપણે હજી પાણી વીપડું નહોતું ઉનાળામાં, ત્યાં તો પાછું અત્યારે પાણી થઈ ગયું ફૂલ. હેઠલો ભાર લગભગ આજ બુડી જાય, થોડુંક હેઠું અડધી ફૂટ જેટલું હેઠું હતું. અને મેં થાય ને એટલે આપણે ઝાડવામાં આટલી રધી આવે ને, જોતા આ જ્યાં સુધી હું કોયરું મસ્તીનું અને આ આંબો જોતા હજી ત્યાં ચાલ હજી આ છે ને વરહદીનો થયો વાર કવડો થઈ ગયો જો. અને છાતે જીરી કેઠો રહ્યો જો. આ લીમડો અહીંયા એવો મસ્તીનો કોયરો, આ કરેણું એવી મસ્તીની લીલી લીલી થઈ ગઈ. અને આપણે આ રીંગણી તો પાછી બહુ મસ્તીની કોરી ગઈ જોતા. કવડા છોટા થઈ ગયા એના. અને આપણી લક્ષ્મી તું ખા છો હે? ખાવા માંડો જો અહીંયા. અને જો આપણી પાડી તો જો ગાય કરતાં ઊંચી થઈ ગઈ. હજી આને આ 2 વર્ષની નથી થઈ, 9મા મહિનાની 3 તારીખે 2 વર્ષની થાય. અને અત્યારે ગાય કરતાં ઊંચી થઈ ગઈ છે. અને કેમ કે આપણે શું છે એને એકની એક હોય ને એટલે એને થોડીક ચાકરી વધારે કરીને એટલે એકચ્યુઅલીમાં શું છે ગાય લોક થોડીક વધારે વધે. તો સારું હાલો તો હવે બાપુન માં ગયા છે આપણે કેવું ગામ છે ત્યાં કોઈક ડૉક્ટર છે દેશી વૈદ્ય જેવું કંઈક છે. એ માને ગેસ બહુ થાય ને એટલે છે ને ત્યાં ગયા છે. બધા ક્યાંક ત્યાંથી ગેસ બહુ સારો મટી જાય છે. તો માન બાપુ ને કાકાને ત્યાં ગયા છે દવા લેવા માટે ગેસની માની. એટલે હવે જોઈ શું થાય ત્યાંથી ગેસનું શું થાય કે શું થાય. બાકી કોઈના ધ્યાનમાં કોઈ હોય સારો ગેસનો ડૉક્ટર કે ગેસ ના થાય એવો તો કોમેન્ટ કરજો. હાલો હું અત્યારે આવ્યો છું કાકાને ત્યાં રીંગણા લેવા માટે. એને રીંગણી છે બહુ જાજી, ઘણી બધી રીંગણી છે ને. તો ચાલો આજે છે ને રીંગણા ઉતારતો હું જો. આ બધી રીંગણામાં 2 વકલ છે. ઓલી બાજુથી અલગ છે ને આ બાજુ છે ને ભટુડિયા રીંગણા છે અને ઓલી બાજુ છે ને મોટા રીંગણા છે. તો જોઈએ હવે આજ કીનું શાક ખાવું, કેમ કે આમાંથી દરરોજ રીંગણા મજૂર ઉતારી જાય છે. જેમાં હારા હે એમાંથી આપણે ઉતારી લેવાના. જો આ રીંગણી તો કવડી છે ખબર, લગભગ હું એકચ્યુઅલીમાં 5 ફૂટનો છું. 5 નહીં, મને નથી ખબર, 5.5-6 ફૂટનો છું. અને મને એટલે પૂગે એટલે લગભગ છે ને 4-4 ફૂટની રીંગણી છે. 4-4.5 ફૂટ. જો આ બાજુ તો પાછી વડી છે, ઓલી બાજુ બહુ મોટી છે ઓલી બાજુ. તો આમ આપણે રીંગણા ગોતી લેવાના છે. ભટુડિયા રીંગણા, ભટુડિયા નહીં, આમાં તો મોટા છે. આમાંથી આપણે રીંગણા ગોતને કા है. चलो तो अभी हम शोधते हैं, मिल जाते हैं तो. અત્યારે મેં વૈરું ને એટલે થોડાક રીંગણા છે ને ખરી જાય એટલે ગોતમાં વખમાં પડે. જો આજે गैस देख सकते हो रिंगन एक वहाँ पे रहा. चलो तो मैं रिंगन ले लेता हूँ. નાઈ ધોઈ અને થઈ ગયા તૈયાર. અત્યારે વાગી ગયા છે 2:30 જેવું થઈ ગયું. અને મારે ને બાપુને જવું છે અત્યારે ભારથર ફૂઈના ઘરે. મારે ત્યાં 2 ફૂઈ છે. આજે છે ને હાવ નવરાજ છે. આપણે જો કંઈ કામકાજ છે નહીં અત્યારે. આજે વરસાદ નથી અને કંઈ કામ થાય નહીં વાળીએ. એમ કીધું હાલો આજે આપણે છે ને ફૂઈને ઘરે આટો મારી આવી. હાલો તો અત્યારે અમે આવી ગયા છીએ ફૂઈના ઘરે. અને જો ખેતરમાં બધી ચક્કર મક્કર મારવા આવ્યા હતા. જો માંડવીઓ ધીરે ધીરે ઉગે છે. અને એને છે આ તબેલો મોટો એક જો મસ્તીની એક ગાય છે જે ઓળખી. હાલો અત્યારે વાગી ગયા છે બહુ જાજા ને હવે અમારે નીકળવામાં છે અહીં અમે. હાલો તો આપણે ભારથરથી છે ને પાછા આવી ગયા છે અને આવીને આપણે ગાય દોઈ લીધી અને ખાણ મુકાઈ ગયું, ગરવાનું પાણી પવાઈ ગયું. અને અત્યારે જો પાછું એને આપણે ખાવાનું નાખી દીધું. જો ખાવા માંડી અને આપણે છે ને આને જો આ પગ બાંધતો આ એનું કારણ છે કે ન કરી છે ને આપણે નાખીને ડાયરેક્ટ ઉપર ચડીને બેસી જ જાય, પછી નિરાતે ઊભી થઈને ખાય. એટલે આ રીતના પગ બાંધી દીધો હોય ને એટલે એ છે ને જાય જ નહીં. આ બહુ જૂની સિસ્ટમ છે. જો અહીંયા છે ને એક નાકર ખોડી અને અહીંથી એમ બાંધી દીધું એટલે છે ને ઉપાધિ જ નમરે ઉમણી જવાની. નકર ઘરની છે ને ડાયરેક્ટ ઉપર ચડીને બેસી જાય. આવી ખાલી છે ને 10 દી આપણે ટેવ રાખ્યું ને એટલે પછી ઉપર નહીં ચડે. જ્યારે આ ગમાણ કરી ને તાજી ત્યારે એને એ જ ટેવ હતી. પછી અહીંયા થાંભલી સામું પગ બાંધી મૂકતા એટલે વાંધો ના આવતો. એ લક્ષ્મીને હજી દૂધ પાવાનું બાકી છે કેમ કે મહાલક્ષ્મીમાંની આરતી કરતા હતા ને એટલે દૂધ ઠેકાણે નથી કર્યું. અને એ જો ભૂકો ખાવામાં અત્યારે લે લૂર છે. જઈ લ્યો લક્ષ્મી. સારું હાલો તો હવે છે ને અને દૂધ પાઈ લઈ અને પછી નવરા થાય.
હજી આપણે હમણાં છે ને માલને નાખી લીધું ને હજી ત્યાં માલ ખાય ને ત્યાં તો છે ને ફૂલ અચાનક આદર આવી ગયો અને છાટા કોક જો ત્યાં અમે ચાલુ થઈ ગયા ને આમ જો કેવું ઘાટું થઈ ગયું હોતા આવ્યું અને પવન હવા આમ થઈ ગયો એટલે હમણાં છાટા આવી ગયા એટલે હું ફટોફટ છે ને માલને ડૂચો નાખ્યો ને બધો આમને ફેલ થઈ જાય એટલે હું ફટોફટ બધું લઈ લઉં. જો તો પાછો હે ને થઈ ગયા હે છાટા ફૂલ ચાલો આમ જો નેવા હાલતા થઈ ગયા ને એવા હજી તાજા અમે હે ને લક્ષ્મીને અહીંયા છોડીને બાંધી લીધી ને તો થઈ ગયા છાટા. લક્ષ્મણ ભૂટિયા જો કેવું આખો દે જ ખાલું હતું બહુ પછીનું અત્યારે કેવા છાટા ચાલુ થઈ ગયા છે. માન થોડું ફૂકાય ને તો પાછું વરી આવી જાય. જોજો કેવા નેવા આઈલા જાય. જો આને આ ટેવી વિઘનધારીની છે ને જો